ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। મહેસાણામાં છેલ્લા ઘણા સમયથી 80 મીટરના રિંગ રોડ અને ટીપીટીપી સ્કીમના વિરોધમાં 14 ગામના ખેડૂતોનું આંદોલન સફળતાના સોપાન પર પહોંચ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ખેડૂત સમિતિના આગેવાનો વચ્ચે મળેલી બેઠકમાં ખેડૂતોની રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ મળતા આંદોલનકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે। મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોની મુખ્ય માંગણીઓને સ્વીકારી લેતા કુકસ ગામ ખાતે મળેલી સભા બાદ આંદોલન ચાલુ કે બંધ રાખવા વિચારણા કરવામાં આવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના આગામી હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે। તેમના મતે રાજ્યમાં આકરી ગરમી, કમોસમી વરસાદ અને વાવાઝોડાનો અનુભવ થઈ શકે છે। જો કે ખેડૂતો માટે રાહતના સમાચાર છે કે જૂન મહિનામાં સારો વરસાદ થવાની સંભાવના છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 24 એપ્રિલથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે। મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। પંચમહાલ, પાટણ, હારીજ, સાબરકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં પણ આકરી ગરમીનો અનુભવ થશે। કચ્છમાં 41 ડિગ્રી અને ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના વિસ્તારોમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલા રામોસણા બ્રિજ નજીક એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં કેતન પટેલ નામના એક યુવકે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલર નીચે જંપલાવી પોતાનું જીવન ટૂંકું કર્યું છે, જેમાં 2 સંતાનોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હાઈવે પરથી પસાર થઈ રહેલા JJ06AZ1932 નંબરના ટ્રેલરની આગળ યુવકે અચાનક આવીને પડતું મૂક્યું હતું, જે યુવાન 20 ફૂટ સુધી ધસડાતો દેખાઈ રહ્યો છે। ટ્રેલરના પૈડા નીચે આવી જતા ગંભીર ઇજાઓ થવાથી યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મહેસાણા શહેરના મોઢેરા ચોકડી નજીક આવેલા હબટાઉન માર્કેટમાં એપલ કંપનીના નામે ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીઝ વેચવાનું મોટું કૌભાંડ પોલીસની કાર્યવાહીમાં ખુલ્લું પડ્યું છે। આ મામલે ગ્રિફિન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સર્વિસ લિમિટેડના રિજનલ મેનેજર વિશાલસિંહ જાડેજા દ્વારા મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મોટી માત્રામાં નકલી સામાન જપ્ત કર્યો છે। ઉત્તર ગુજરાતના ઊંઝા નગરમાં જૈન શાસનનો એક ઐતિહાસિક અને મંગલમય પ્રસંગ યોજાઈ રહ્યો છે। શ્રી ઊંઝા જૈન મહાજન દ્વારા આયોજિત પ્રસંગ પ્રયાગ મહોત્સવ અંતર્ગત પૂજ્ય ગણિવર શ્રી સમ્યકચંદ્ર સાગરજી મહારાજ સાહેબ અને પૂજ્ય શ્રી તારકચંદ્ર સાગરજી મહારાજ સાહેબને આચાર્ય પદ એનાયત કરવામાં આવશે। આ પ્રસંગે સમગ્ર જૈન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। થરાદ એડિશનલ સેશન કોર્ટે કોઠી ગામના ચકચારી હત્યા કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે। કોર્ટે આરોપી દિલીપ ખાન મલેકને આજીવન કેદ અને ₹50,000નો દંડ ફટકાર્યો છે। આ કેસ 2024માં બનેલી ઘટના સાથે સંબંધિત છે, જેમાં ગામના આગેવાન હાજી ખાનની હત્યા કરવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર 2024માં કોઠી ગામમાં હાજી ખાન ઓટલા પર બેઠા હતા, ત્યારે આરોપી દિલીપ ખાન પોતાની બોલેરો ગાડી લઈને ત્યાં આવ્યો હતો। તેણે હાજી ખાનને 2 વખત ગાડીને ટક્કર મારી ઈજા પહોંચાડી હતી। ત્યારબાદ ગાડીમાંથી ઉતરી છરી વડે છાતીના ભાગે 2 થી 3 ઘા ચીંધી તેમની હત્યા કરી હતી। પાટણ પોલીસે રણોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા હની ટ્રેપના ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ ટોળકી મેટ્રિમોનિયલ એપ દ્વારા પુરુષોને ફસાવી ખંડણી ઉઘરાવતી હતી। પોલીસે સીસીટીવી કેમેરા, ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી। આ તપાસ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સંખારી ગામની સીમમાં ફરિયાદી પાસેથી પડાવેલ નાણાંની વહેંચણી કરતા એકઠા થયા છે। આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર કોર્ડન કરી 3 ઇસમોને પકડી પાડ્યા હતા, જેમણે પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત કરી હતી। રાજ્યમાં વધતા તાપમાન અને હીટ વેવના ગંભીર પ્રકોપ વચ્ચે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પારદર્શિકા જાહેર કરવામાં આવી છે અને તમામ જિલ્લા તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રોને તેનું ચુસ્ત પાલન કરવા સૂચના અપાઈ છે। વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિમાં ગરમી સામે સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે।
નહીં તો હીટ સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વીર ક્ષેત્ર નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો છે। અહીં મુસાફરો ભરીને જતી એક પિકઅપ ગાડી અચાનક પલટી મારતા 6 લોકોના કરુણ મોત નીપજ્યા હતા। આ અકસ્માતને પગલે સ્થાનિક પથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। અકસ્માતનો ભોગ બનેલી આ પિકઅપ ગાડીમાં કુલ 28 જેટલા વ્યક્તિઓ સવાર હતા। એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા હોવાથી ગાડી પલટી મારી જતા ચીસાચીસ મચી ગઈ હતી અને ભારે નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા। ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં દરબાર સમાજની એક ગ્રેજ્યુએટ દીકરીએ પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી છે। ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 6ની મહિલા અનામત બેઠક પર કુમારી શીતલબા હરપાલસિંહ રાઠોડને ટિકિટ આપે છે। આ પહેલ શિક્ષણ અને રાજકીય ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવા માટે પ્રેરણાદાયક બની રહી છે।